આપને બે હાથ જોડીને વિનંતી છે કે આ સરકાર પાસે અમારી રજૂઆત જે કોઈ પહોંચી હોય જનપ્રતિનિધિઓથી, આંદોલનથી, રેલીઓથી, ધરણાથી, બાકીની રજૂઆત તમે કરજો. વગર જિલ્લો બને એવી સરકારને તમે સદબુદ્ધિ આપજો. ખરાબ જિલ્લો બન્યો એમાં કોઈ વાંધો નથી. અને બીજું કોઈ કન્ફ્યુઝન ઊભું કરે, કારણ કે કોઈ આંદોલનોથી ગેરમાર્ગે દોરવા માટે પણ ઘણા બધા થાય. આ વિસ્તારના લોકોને માત્ર ને માત્ર વગર જિલ્લો જોઈએ છે સાહેબ. એનાથી વિશેષ કે એનાથી આડું અવળું બીજું કોઈ કંઈ જોઈતું નથી, બીજે ક્યાંય જવું નથી. એટલે આ ક્લિયર. હમણાં જેમ શિવભાઈએ કહ્યું એમ જયંતિભાઈ જેમ શિવભાઈએ કહ્યું કે મેં અગાઉ પણ 2 વખત આ વાત કરેલી. હું પણ તાજનો સાક્ષી થયો. એપીએમસીના કાર્યક્રમમાં પોતે એક વખત વાત કરી હતી કે દરેક દિયોદરની ધરતી ઉપર, દિયોદર તાલુકાની ભૂમિ ઉપર જન્મેલો, એને સમજ આવી ગઈ હોય, 5, 7, 10 વર્ષની ઉંમરથી લઈ હવા સુધીનો બેઠો હોય, સૌની ઈચ્છા હોય કે વગર જિલ્લો બને. એમાં ના નથી. કોંકરેજ તાલુકો બાજુ છે અને અહીંથી આ કોટડા અહીંથી 7 કિલોમીટર છે, કોટા કદાચ 10-12 કિલોમીટર છે. આ બાજુ પાદેડી હોય, પરંતુ આપણે પણ ક્યાંક થોડુંક વિશાળ આ જે સંકલન સમિતિ છે એનો જે એની વિશાળ થોડીક એને રૂપ આપવું પડશે. કે કોંકરેજની ઈચ્છા ખરી કે ભાઈ દિયોદર બને તમારે એમાં આવવું, પણ કોંકરેજ ભૂલીને બોલે કે વાસ્તવમાં એને પાટણ જે બનાસકાંઠા કરતા એનું હગુવાલું છે, એના વ્યવહારો છે, એની રીતિ રિવાજ છે, એ તમામ સમાજોમાં દિયોદર હાથે સંકળાયેલું છે. એટલે આપણે એમને કંઈ એમના આગેવાનો દિયોદરનું વગર જિલ્લાનું કુલીન છે. આ બાજુ બાબર હોય, આ બાજુ આ પટાના લાગણીના જે ગામ હોય, પીલડી પટાના હોય, એ પણ એ પ્રકારની વ્યવસ્થા થાય. એટલે મારી એક વિનંતી દરેકને કે કોઈ અડાવડું બોલતા હોય કે આંદોલન ગેરમાર્ગે ન દોરાઈ જાય. આપણી માંગ એક જ લીટીમાં માત્ર ને માત્ર સાહેબ વગર જિલ્લો, એનાથી આઘું નહીં પાછું નહીં.